અને વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર બઝર સાથે બિગ બ્રેકિંગ ન્યૂઝ। ગણેશ ગોંડલના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો। જી હા, ગોંડલમાં અલ્પેશ કથિરિયાના વિરોધ થઈ રહ્યો હતો એ દરમિયાન એક ફૂલ સ્પીડમાં કાર આવે છે અને ગણેશ ગોંડલના સમર્થકો વચ્ચેથી પૂરપાટ ઝડપે આ કાર નીકળી જાય છે। જો કે પૂરપાટ કાર ચલાવી ગણેશ ગોંડલના સમર્થકોને કચડવાનો પ્રયાસ કરાયો હોય તેવો દાવો કરાઈ રહ્યો છે। આ હિટ એન્ડ રનની ઘટના બનતા સહેજમાં બનતા માટે રહી ગઈ છે, પરંતુ આ કોણ હોઈ શકે છે? કોનો આવો પ્રયાસ કે કોનું આવું ષડયંત્ર હોઈ શકે છે? સવાલ મારી સાથે આ જ મુદ્દે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, ગણેશ ગોંડલના સમર્થકોને કચડવાનો પ્રયાસ કરાયો છે, કોણ હોઈ શકે છે? શું ષડયંત્ર? માનસી, પહેલા તો આ સમયનું ધમાસાણ ગોંડલમાં હતું એ કહી શકું છું, કારણ કે સમગ્ર દેશ જ્યારે કાશ્મીરના આતંકી હુમલા પછી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે, ત્યારે આજે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ એમનું આવવું અને સામે ગણેશ ગોંડલનું પણ એક શક્તિ પ્રદર્શન, આ બે જૂથ વચ્ચેની જે બબાલ જે છે એમાં સૌથી પહેલા કારમાં તોડફોડ થઈ અલ્પેશ કથિરિયાના એવો આક્ષેપ છે, પણ પછી જે વિઝ્યુઅલ જે આવ્યા છે એ હિટ એન્ડ રન થોડામાં સત્તા રહી ગયું હોય એવા એ વિઝ્યુઅલ આવ્યા છે। મહત્વની વાત એ છે કે શક્તિ પ્રદર્શનમાં ક્યાં કોનું જૂથ કામ કરતું હતું એ વાત અલગ છે, પણ કોઈનો જીવ લેવાઈ જાય એવું ડ્રાઇવિંગ અલ્પેશ કથિરિયાની જે કાફલો છે એમાંની એક કાર કરી રહી છે। આ પહેલા અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલમાં પ્રવેશ કરે છે ત્યારે એમની કારમાં તોડફોડ અને હુમલો કરવાનો પ્રયાસ પણ એ લોકો કહી રહ્યા છે, પણ ગણેશ ગોંડલ એમ કહે છે કે સમર્થકો ઉપર રીતસર જીવલેણ કાર ચડાવી દેવાનો એક હત્યાના પ્રયાસ થયાનો પણ એક આ વિડીયો વાયરલ થતા હવે જોવાનું એ રહે છે કે આમાં પોલીસ ફરિયાદ થાય છે કે કેમ। ઓકે ધર્મેશ, આભાર આપનો।